તમે ડોક્ટર થઈ જવાના છો, વાંધો નથી. જય સ્વામિનારાયણ. ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય. હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય સંતો અને બધા હરિભક્તો ને મારા જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ છે રિશન પટેલ. હું બેરિંગ્ટન હાઈસ્કૂલમાં 11મા ધોરણમાં ભણું છું અને હું આજે આવ્યો છું બ્લડ ડોનેશનની ઇમ્પોર્ટન્સની વાત કરવા માટે. મારા ફ્રેશમેન યરમાં એટલે 9મા ધોરણ હું ખાસો જતો હતો બ્લડ ડોનેશન સેન્ટર્સમાં વોલન્ટિયરિંગ કરવા માટે. ખાસું ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે જ્યારે તમે જોવા જાઓ. સાઇન ઇન થી જ્યારે ફ્લેબોટમિસ્ટ તમારું બ્લડ લે થી ડોનેશન કરતા પછી જે રિકવરી પ્રોસેસ હોય એકદમ ઈઝી અને ઓર્ગેનાઇઝ પ્રોસેસ હોય છે. મને પહેલા એવું નહોતું લાગતું કે બ્લડ ડોનેશન કરવાનું આટલું ઈઝી હોય અને મને કાયમ વિચારો આવે કે વધારે લોકો કેમ નથી આવતા ડોનેટ કરવા માટે. વોલ્યુમ તો ખાસું ઓછું હતું વીકેન્ડ્સમાં જ્યારે હું જતો હતો વોલન્ટિયરિંગ કરવા માટે. આનું એવું પણ નહોતું કે આ લંબી સમયનું પ્રોસેસ હતું. ધીમે ધીમે મને ખબર પડવા માંડી કે આ પ્રોબ્લેમ વધતો જાય છે. જાન્યુઆરી 2024માં અમેરિકન રેડ ક્રોસે નેશનલ બ્લડ શોર્ટેજ ડિક્લેર કર્યું. છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછા લોકો ડોનેટ કરવા આવે છે અને એના લીધે 40% સપ્લાય ઓછો થઈ ગયો છે બ્લડનો. આ પ્રોબ્લેમ દર વર્ષે વધતો જાય છે અને આ વર્ષે 2026માં એક્સ્ટ્રીમ ઉપર આવી ગયો છે. આના લીધે હોસ્પિટલ્સ ને સૌથી વધારે તકલીફ પડે છે. આઈડિયલી ડોક્ટર્સ જોડે તો બ્લડ સપ્લાય હોવો જોઈએ, એટલે જે પેશન્ટને જોઈએ એને આપી શકાય જ્યારે જોઈએ ત્યારે. પણ બ્લડ શોર્ટેજના લીધે ડોક્ટર્સને એવું નક્કી કરવું પડે કે કોને બ્લડ આપવાનો ને કોને નહીં. આવા ડિસિઝન તો ડોક્ટર્સને કદી લેવાના જોઈએ. આ પ્રોબ્લેમને સુધારવા માટે મેં મારા હાઈસ્કૂલમાંથી કમ્યુનિટી અવેરનેસનું કેમ્પેન ચાલુ કર્યું છે જેનું નામ પોસા રેડ પલ્સ છે. અમારો ગોલ એવો છે કે નેશનલ બ્લડ શોર્ટેજ ઉપર અવેરનેસ સ્પ્રેડ કરીએ અને બ્લડ ડ્રાઇવ્સ હોસ્ટ કરીએ. ગયા વર્ષે અમે આવું જ કર્યા. અમે ડોર ટુ ડોર ગયા આપણા ફ્લાયર્સ આપવા માટે. નર્સિંગ હોમ્સમાં અને ક્લાસરૂમ્સમાં અમે વાતો કરવા ગયા અને 2 બ્લડ ડ્રાઇવ અમે હોસ્ટ કર્યા જેમાં 50 લોકો બ્લડ ડોનેટ કરવા આવ્યા. આ એક્સપિરિયન્સથી અમને બહુ જ બધું શીખવાનું મળ્યું. એવું પણ શીખ્યા કે કમ્યુનિટીમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ છે જેના લીધે લોકો ડોનેટ નથી કરતા, ખાસ આપણા લોકોમાંથી. જ્યારે હું મારા ફેમિલી ને ફ્રેન્ડ્સને પૂછવા ગયો કે બ્લડ ડોનેટ કરવા આવશો, હું હા કરતા વધારે એક્સક્યુઝીસ સાંભળ્યો. એકનો આયર્ન ઓછો હોય, બીજો કશા દવા લેતો હોય, ત્રીજો જોડે સમય નથી ડોનેટ કરવા માટે. અને મારા ફેમિલી ને ફ્રેન્ડ્સ એકલા નથી. આખા યુએસમાં 62% લોકોને ડોનેટ કરી શકાય છે પણ ખાલી 3% ડોનેટ કરે. કારણ બધાના મગજમાં બહુ જ બધા મિસકન્સેપ્શન્સ છે જે લોકોને ડોનેટ કરવા પ્રિવેન્ટ કરે. આના જ લીધે બ્લડ સપ્લાય આટલો ઓછો થઈ ગયો છે યુએસમાં. એટલે આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે મિસકન્સેપ્શન્સ વિશે અવેરનેસ આપીએ. ખાસ આપણા લોકોમાં એવી થિંકિંગ હોય છે કે આપણું આયર્ન ઓછું હોય અથવા તો બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા લેતા હોઈએ તો આપણાથી ડોનેટ ના કરાય. પણ આવું થિંકિંગ ખોટું છે. તમારું આયર્ન ઓછું હોઈ શકે પણ તમારું બ્લડ કાઉન્ટ કદાચ નોર્મલ હોય અને ડોનેટ કરતા પહેલા એ લોકો તમારું બ્લડ કાઉન્ટ ચેક પણ કરશે. અને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસના દવાથી કંટ્રોલમાં હોય તો ડોનેશન કરી શકાય છે. એના માટે હું આપણા લોકોને ટાર્ગેટ ઓડિયન્સ રાખ્યો છું આવા મિસકન્સેપ્શનને સુધારવા માટે. આના પછી હું મારો ફ્રેન્ડ ને મારો ભાઈ બધાને સર્વે પાસ કરીશું. 2 જ મિનિટ લાગશે પૂરો કરવામાં, પણ આ સર્વેની ઇન્ફોર્મેશનથી અમને બહુ જ મદદ થશે લોકોના વિચારોને વધારે સમજ કરવા માટે. હું સર્વેમાં અમુક પર્સનલ ઇન્ફોર્મેશન પૂછું છું, એટલે ઈમેલ ને ફોન નંબર, જેનાથી જો મને વધારે ઇન્ફોર્મેશન મળે તમને વધારે કહેવાય. આવી ઇન્ફોર્મેશન ભરવાની જરૂર નથી કારણ કે આ સર્વે ખાલી એજ્યુકેશનલ પર્પસીસ માટે છે. આના લીધે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે સર્વે ભરજો. જો તમારી પાસે સેલફોન પણ હોય તો QR કોડથી ઓનલાઈન સર્વે ભરી શકાય છે. અને એક છેલ્લી રિક્વેસ્ટ,
જો તમે બ્લડ ડોનેશન કરી શકો તો માર્ચની 1લી તારીખે બ્લડ ડ્રાઈવ અમે હોસ્ટ કરીએ છીએ લેક ઝ્યુરિકમાં, અહીંથી નજીક જ છે. આની ઇન્ફોર્મેશન ફ્રન્ટમાં છે, અથવા તો અમને પૂછી શકો છો સર્વેની પાછળમાં એક QR કોડ એ રાખ્યો છે સાઇન અપ થવા માટે. અને જો તમે આના પહેલા બ્લડ ડોનેશન ના કર્યા હો તો જરૂર આવજો, કારણ કે તમને વધારે ખ્યાલ કેમ નહીં પડે જ્યાં સુધી તમે એકચ્યુઅલી ટ્રાય ના કરો ડોનેટ કરવા માટે. બ્લડ ફેક્ટરીમાં ના બનાવાય અને એના લીધે લોકોને એમના કાઇન્ડનેસ થી બ્લડ આપવું પડે. મારી બા મને કાયમ કે જો કોઈનું ભલું કરો તો આપણું પણ ભલું થાય. તો આવજો માર્ચની 1લી તારીખે બ્લડ ડોનેટ કરવા માટે. આ મહાશિવરાત્રિના દિવસે પૂજ્ય સંતો અને સ્નેહલભાઈ એ મને ઓપોર્ચ્યુનિટી આપી, એના માટે ખૂબ આભાર. જય શ્રી સ્વામિનારાયણ.